લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ હૂંફ આપી ઠંડીથી રક્ષણ કરી શકે એવા ગરમ બ્લેન્કેટ જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી શકતા નથી, ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખીદાતાઓ દરેક ગામ, દરેક વિસ્તારમાં સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે. આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ સેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટનું વિતરણ કરેલ હતું. સરસિયા ખાતે આવેલ શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી. આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવાન આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ધારી તુલસીશ્યામ હાઈવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કામ કરી રહેલા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ સેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરી તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલ હતા, જે કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ ગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ સેલડિયાને ખૂબ ખૂબ દુઆઓ આપી આભાર વ્યક્ત કરેલો હતો. આ તમામ મજૂરો રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ખાતેથી આવેલા છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહેલા હતા. એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યા અને ખુશી પણ તેમના ચહેરા પર જોવા મળી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.